ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. તો આજે પાછો હું આવી ગયો છું ક્ષેત્રે જુવારનો આડિયો ભરવા. બધા ભાઈઓને શુભ સવાર. વ્લોગમાં બન્યા રહેજો. આ છે આપણે દીપ આહિર. એ તો આવે ખેતરમાં રોજડા તગડીને ફૂલ બાકાજી કરતો. હાલો મિત્રો, તો તમે કહેજો કોમેન્ટ કરીને કે ભર કેવો ખણકાણો છે, કારણ કે ભરતા તો મને આવડતો નથી. હાલો મિત્રો, તો એક ટ્રેક્ટર ભરાઈને નીકળી ગયું છે ને આ બીજું ટ્રેક્ટર આવી ગયું છે, તો બીજું ભરવાનું ચાલુ કરી દીધું છે. તો તમારે પણ ભરાવા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરજો અને પછી મને ફોન કરજો, તો હું આવી જાય ભરાવા. એમાં ક્યાં મોટી વાત હતી, ભરતા તો આવડતું નથી, પણ આ તો અત્યારે હું ખાલી શીખવા જાઉં. હાલો મિત્રો, તો બીજું ટ્રેક્ટર પણ રેડી થઈ ગયું છે ભરાઈને, તો તમને પણ બતાવી દઉં કે હું કઈ રીતની જુવાર ભરું છું. તો આ પડ્યું ટ્રેક્ટર ભરેલું, જોઈ લો. સારું હોય તો કોમેન્ટમાં જણાવજો કે કેવું ભરવાનું છે. આ તો ભરતા તો આવડતું નથી મને, એમ કે ખાલી શીખું છું. હાલો મિત્રો, તો મેં લઈ લીધું ટ્રેક્ટર ને હું નીકળી ગયો ખેતરથી બહાર નીકળવા માટે. જોવાનું ટ્રેક્ટર ભરેલું હતું એટલે આસ્તે આસ્તે હલાવાય, ફૂલ તો હલાવાય નહીં, જોવાર પડી જાય નીચી. પછી આપણે ટ્રેક્ટર દેવાનું તો દીપને, એટલે દીપ આવી રહ્યો છે આ બાજુથી પોતિયાને લઈને. હાલો મિત્રો, તો હરિભાઈ ચડી ગયા છે ભર ખણકવા માટે. કોઈને પણ મજૂર ખપતો હોય ભર ભરવાનો તો કોન્ટેક્ટ કરજો, આ મજૂર આવી જાય.